વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તા પાસે પાલિકાના ઢોર પાર્ટીના કર્મીઓ ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન એક ઢોરનું દોરડું યુવાન કર્મીના પગમાં ફસાઈ જતા ઢોર યુવકને 700 થી 800 મીટર સુધી ધસેડી ગયું હતું, જેના પગલે યુવકને હાથે અને શરીરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। શહેરના ખાટકીવાડ બગીખાના વિસ્તારમાં રહેતા 22 વર્ષીય મહેશભાઈ ધવલાભાઈ પટેલ વડોદરા મહાનગરપાલિકામાં ઢોર ડબ્બા શાખામાં ફરજ બજાવે છે। ગુરુવારે બપોરના સમયે મહેશભાઈ તથા અન્ય કર્મીઓ ફતેપુરા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન ફતેપુરા 4 રસ્તા પાસે 3 ઢોર રોડ પર ફરતા હોવાથી તેને પકડી રહ્યા હતા, ત્યારે 2 ઢોરને પકડી પાડ્યા હતા। જ્યારે એક ઢોરને પકડી રહ્યા હતા તે સમયે પશુપાલકે આવીને ઢોરને લાકડી મારતા ઢોર ત્યાંથી ભાગ્યું હતું। આ દરમિયાન ઢોરનું દોરડું મહેશભાઈના હાથમાંથી છટકી ગયું હતું અને તેમના પગમાં ફસાઈ ગયું હતું, જેના પગલે મહેશભાઈ ઢોરની સાથે સાથે 700 થી 800 મીટર સુધી ધસડાયા હતા। આ ઘટનાના પગલે વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું। સદનસીબે ઢોર આગળ જઈને ઊભું રહી ગયું હતું અને મહેશભાઈના મિત્રએ આવીને તેમને છોડાવ્યા હતા।